શ્રી રાજસ્તંભ પરિવાર દ્વારા શ્રીજીની આગમન યાત્રા વડોદરાના પ્રસિદ્ધ ગણાતા શ્રીજીમાંથી એક શ્રી રાજસ્તંભ પરિવારના શ્રીજીનું સુંદર આગમન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણેશજીની આગમન યાત્રા થઈ રહી છે। તેવામાં કહેવાય કે આજે શ્રી રાજસ્તંભ પરિવારના જે ગણેશજી છે તેના પણ આગમન યાત્રા હાલ કહેવાય કે શહેરથી કાર્યક્રમ કરવામાં આવે ત્યારે કહેવાય કે શ્રી રાજસ્તંભ પરિવાર દ્વારા લાઈવ બેન્ચો કહેવાય કે આ વખતે રાખવામાં આવ્યો છે। ત્યારે આપણે વર્ષના અંદર પછી રાજસ્તંભ પરિવારના જે નાગરિકો છે હાલ જોડે જોડ્યા છે ત્યારે ઘરના આંગણા આવશે અને 10 દિવસ જે પૂજા અર્ચના કરવામાં આવતી હશે તેના કારણે કહેવાય કે એક ભક્તિમય માહોલ આખા શહેરમાં સપાતો હોય છે। ત્યારે જે દ્રશ્યો તમને હાલ લાઈવ છે બતાવી રહ્યા છે। જયેશભાઈ સાથે ખાસ વાત કરીશું। જયેશભાઈ શું કહેશો 34મું વર્ષ અને કેવું આયોજન? અમારું આ જે રાજસ્તંભ પરિવાર અને શ્રીયાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 34 વર્ષથી અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરતા આવ્યા છે અને હંમેશાની જેમ આ વખતે પણ વડોદરાવાસીઓ માટે છે ને અમે કંઈક નવું લઈને આવ્યા છે અને વડોદરાવાસીઓને એટલું કોઈ દિવસ હજુ સુધી એવું બન્યું નથી કે અમારા ત્યાંથી નિરાશ થઈને ગયા હોય અને હંમેશાની જેમ જ આહલાદક અનુભૂતિની સાથે અહીંથી જશે। ગયા વર્ષે ગત વર્ષે ગણપતિને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો તે બાબતે શું કહેશો? એ આમ સૌનો જે સાથ અને જે અમારા રાજસ્તંભ પરિવારના દરેક સભ્યોનો તેમાં ખૂબ સાથ સહકારને રહેલો છે અને ગણપતિ બાપાની કૃપાથી જ આ બધું થાય છે। એ ધારે તો જ બધું કરાવે છે, અમે ફક્ત નિમિત્ત માત્ર છીએ। સાથે સાથે તમામ ગણેશ મંડળોને એક સંદેશો શું આપશો? અમે દર વખતે કહેતા આવ્યા છે કે હિન્દી ગીતો ખૂબ વાગતા આવે છે, તો ધાર્મિક ગીતો વાગવા જોઈએ કે હિન્દી ગીતો વાગવા જોઈએ? ધાર્મિક ગીતો ગણપતિનો ઉત્સવ છે તો ધાર્મિક ગીતો એક તો વાગવા જોઈએ અને અમે પણ એ જ રીતો ઈચ્છીએ છીએ, પણ જનતા જનાર્દન છે એટલે તે જે રીતે ઈચ્છીએ એ રીતે સાથે ચાલવું પડે છે। હાલ આગમન થઈ રહ્યો રાજસ્થાનમાં ગણેશજી આ વખતે બહુ સરસ છે અને દેખા વર્ષે વર્ષ આવો પ્રસંગ આવે છે અને છોકરાઓ લાભ લે છે અને સરસ કરે છે છોકરાઓ આટલા વર્ષોથી। છેલ્લા 34 વર્ષથી કહેવાય કે જયારે ગણેશજી ત્યારે આપણી સાથે સ્થાનિક કાઉન્સિલર પણ છે તેમની સાથે પણ વાત કરી। શું કહેશો બેન, રાજસ્તંભ પરિવારના ગણેશજી હાલ આગમન થયા છે તો શું કહેશો? રાજસ્તંભ પરિવારના ગણપતિ કંઈક અલગ જ હોય છે।